હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે રેન્જ આઈજીની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું। સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગૃહ વિભાગ દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાતું હોય છે। ત્યારે આજે સાબરકાંઠાના હિંમતનગર ખાતે જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે રેન્જ આઈજીની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાઈ હતી। સાબરકાંઠા જિલ્લાના જવાનોએ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે લાઠીચાર્જ, ટીયર ગેસ સહિતના કરતબો રજૂ કર્યા હતા। સામાન્ય રીતે વર્ષમાં એકવાર યોજાતા ગ્રામ્ય, શહેરી તેમજ જિલ્લા કક્ષાના પોલીસ મથકોમાં રેન્જ આઈજીની અધ્યક્ષતામાં ઇન્સ્પેક્શન યોજાતું હોય છે તેમજ જરૂરી બાબતો ઉપર આઈજી કક્ષાથી સલાહ સૂચનો પણ અપાતા હોય છે। જ્યારે ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવની અધ્યક્ષતામાં ઇન્સ્પેક્શન યોજાઈ હતી। રાવલ, જેડેશ ટીવી, સાબરકાંઠા। રેન્જ કક્ષા તરફથી જે એન્યુઅલ ઇન્સ્પેક્શન જિલ્લાઓને લેવામાં આવેલ છે તે સંદર્ભે આજે સાબરકાંઠા જિલ્લાનું ઇન્સ્પેક્શન લેવામાં આવી રહેલ છે। કાલથી અલગ અલગ પોલીસ સ્ટેશનનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું, ડિવિઝન કચેરીનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું અને આજે હેડક્વાર્ટરની અલગ અલગ એક્ટિવિટીઝ જેમાં સેરિમોનિયલ પરેડ છે, પીટી, મેડિસિન બોલ, પછી ચેકપોસ્ટ, બિલ્ડિંગ ઇન્ટરવેન્શન, મોબ ડ્રિલ એવી ઘણી બધી એક્ટિવિટીઝ જોવામાં આવી રહી છે અને સાથે સાથે પોલીસ દરબાર અને લોક દરબારનું પણ આયોજન કરવામાં આવેલ છે અને ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન પણ ઇન્સ્પેક્શનના નિમિત્તે કરવામાં આવેલ છે। હાલ સુધીમાં જે હેડક્વાર્ટરમાં જે એક્ટિવિટીઝ થઈ, સેરિમોનિયલ પરેડ છે, બીજા બિલ્ડિંગ ઇન્ટરવેન્શન અને ચેકપોસ્ટ અને મોબ ડ્રિલ, તો એ એક્ટિવિટીઝમાં પ્રદર્શન સારી રીતે પોલીસ દ્વારા કરવામાં આવેલ છે અને બાકી વધારાની જે લોક દરબાર અને ક્રાઇમ કોન્ફરન્સનું જે આયોજન કરવામાં આવશે એમાં ક્રાઇમનું એનાલિસિસ પણ કરવામાં આવશે અને લોક દરબારમાં પણ લોકોના પ્રશ્નો સાંભળીને અને કોઈ રજૂઆતો હોય યા કોઈ પ્રશ્નો હોય જે પોલીસને લગતા છે તો આને પણ સોલ્વ કરવાનું